વાર્તા ગમે છે ને ત્યાં મન ખટકે છે, તેમાં એક તો જેને એમ હોય છે દરેક મંડળમાં જે પ્રોજેક્ટ સોંપ્યો એ પ્રોજેક્ટ આપણે માણ્યો અને દરેક મંડળના યુથનું એની જે રીતે એને પ્રેઝન્ટેશન કર્યું અલગ રીતે આ વખતે ઉજવ્યું અને ખરેખર મંડળથી મંદિર સુધી અલગ એક્સપિરિયન્સ હતો. બહુ સારો અનુભવ રહ્યો. સેવા કરવાનો એટલો આનંદ આવ્યો, સાથે સાથે દીકરીઓ સાથે ભેગા મળીને મંડળથી મંદિર સુધીનો. અને આ કાર્યક્રમમાં હું જે સૌથી વધારે જોયું તો આપણે સમ સુરત ભાવની એકતા, જે બધા દીકરા દીકરીઓ મળીને જે સેવા કરી છે. હું તો કહેવાય કેમ કે થોડું એવું હતું કે ના મને ઘર તો યાદ આવશે જ, પણ પછી ત્યાં જઈને રોકાણી એટલે ના, પછી મને જ બહુ જ પાછા આવી ગઈ સેવા કરવાની બધી જ રીતે. હવે ફર્સ્ટ ડે અમે ગયા તો દાદા બધા પ્રદર્શન જોવા આવતા હતા, તો અમને એવું હતું કે દાદા હમણાં આવશે, પણ બધા મંડળોએ વિડીયો બનાવ્યા હતા એટલે દાદાને આવતા બહુ મોડું આજે આટલા દિવસનો સમય રહ્યો તો એની અંદર શું આપણે શીખીને પણ આવ્યા છીએ એ પણ મારો અનુભવ બતાવવા માંગુ છું. પહેલામાં પહેલું 28 થી 5th સુધી હું ત્યાં રહી. અમારા રાખીને રામય વ્યસન કુસંગન ત્યાગી, માત પિતા કરે ગૌરવ એવા સદગુણના અનુરાગી. દેહ અમારા રાખીને રામય વ્યસન કુસંગન ત્યાગી, માત પિતા કરે ગૌરવ એવા સદગુણના અનુરાગી. પરિવારમાં સંપ એકતા સુરદ ભાવ ભરનારા, અક્ષર છીએ પુરુષોત્તમની ઉપાસના ધરનારા. નારાયણી સેનાના અમે યોગીના યુવાનો, નારાયણી સેનાના અમે યોગીના યુવાનો. સગડી સમૂચી મહેનત સાથે બળે પ્રભુના નેમ રાખીએ ઊંચી. ગુરુજનને દઈ આદર ગ્રહીએ વિદ્યા સગડી સમૂચી મહેનત સાથે બળે પ્રભુના નેમ રાખીએ ઊંચી. સત્યનિષ્ઠ